ઈષ્ટદેવ ભગવાન શ્રી રાજરાજેશ્વર શ્રી હરિકૃષ્ણ મહારાજ એમની અસીમ કૃપાથી આપણે સર્વ આજે એક ભગવાનના મહાન સંત એમના જીવનની યશોગાથા ગાવા માટે આજે આપણે ઉપસ્થિત છીએ. તેમજ આપ સર્વ હરિના લાડીલા વહાલા મિત્રો, આપના ચરણ કમળમાં પણ મારા ભાવ અને હૃદયથી પ્રણામ. ભગવાનના ભક્તો કેવા હોય અને ભગવાનના ભક્તો ભોળા હોય તો તેમની સાથે ભગવાન કેવી રીતે એમનો પ્રસાદ લે, એમની સાથે કેવી રીતે એમની સાથે રમે અને ભગવાનના ભક્તને ભગવાન કેવી રીતે રાજી કરે અને ભગવાન એમને આજ્ઞા પણ આપે કે તમે એક ભક્તમાળ નામનો ગ્રંથ લખો, એમાં તમે મેરુ બનો. આવા અનેક ચરિત્રોથી આ ભરપૂર યશોગાથા આપણે જેમની સાંભળવાના છીએ એવા એક ભગવાનના મહાન ભક્ત સંત શ્રી નાભાજી. આપ સર્વે કદાચ આ પ્રસંગો સાંભળેલા પણ હશે, પણ જે નાભાજીના જે આજની જે વાત તે હૃદયને ખૂબ જ સ્પર્શે એવી અને આપણા જીવનને ઉપયોગી બને એવી કથા આજે આપણે સાંભળવાના છીએ. તો હવે આપણે સાંભળીએ ભક્ત નાભાજીની અમર યશોગાથા. અરે, આ નિર્જન વનમાં બાળકના રડવાનો અવાજ ક્યાંથી? વનની કીડીએ કીડીએ ચાલતા જતા બે સાધુઓ બાળકને રોવાનો અવાજ સાંભળીને થોભી ગયા. આસપાસ નજર ફેરવી તો વૃક્ષની એક છાયામાં એક અબૂધ બાળક જોર જોરથી રડી રહ્યું હતું. બંને સાધુઓ વૃક્ષની છાયામાં આવીને ઊભા. બાળકની દીનહીન દશા જોતા જ એમનું સંત હૃદય કકળી ઉઠ્યું. તરત જ તેને ગોદમાં લીધા, પણ બાળકે આંખના પોપચા ન ઊંચા કર્યા. આથી આ સાધુએ કમંડળનું જળ બાળકની આંખો પર છાંટ્યું. શીતળ જળનો સંડકાવ થતાં જ બીડાયેલી પુષ્પની કળીઓ ખીલી ઉઠે એમ કલહ અને અગર નામના આ બે સિદ્ધ પુરુષના કમંડળના જળથી બાળકની બીડાયેલી આંખો ખીલી ઉઠી. ભોળા શિશુએ જીવનમાં પ્રથમ સૂર્યના પ્રકાશની સાથે સંતોના દર્શન કર્યા. બંને સંતોની તેજોમય મૂર્તિના દર્શન થતાં જ બાળકનું મુખ કમળ હવે ખીલી ઉઠ્યું. વાત એમ બની હતી કે જે જંગલમાં વૃક્ષ નીચેથી બાળક મળી આવેલા આ અનાથ બાળક એક વિધવા બ્રાહ્મણીના બાળક હતો. એમના ભયંકર દુકાળ પડવાથી પોતાના પ્રાણ પ્યારા પુત્રને જંગલમાં ત્યાગ કરી અને નગરમાં એ આવી રહેલી. અનાથ આ બાળકને લઈને આ બે સિદ્ધ ગલ નામનું એક જે ગામ છે ત્યાં આવ્યા. બાળકને એમણે ગુરુ અગ્રદાસના ચરણમાં મૂક્યા. ગુરુ અગ્રદાસના મઠમાં આ બાળક હવે દિન પ્રતિદિન મોટો થવા લાગ્યો. દિવસ રાત સંતોની સેવા કરે. સંતોના પગ ધોવાની કુંડીમાં જે પાણી એકઠું થયું હોય તે પાણી પીવી. સંતોને પોતાના જે એંઠા ટુકડા વધ્યા હોય એ પ્રેમથી આરોગી. આમ કરતા કરતા આ બાળક હવે 7 વર્ષનો થવા આવ્યો. એક દિવસની વાત છે. ગુરુ અગ્રદાસ ધ્યાન કરીને ભગવાનની માનસી પૂજા કરી રહ્યા હતા. નાનો બાળક પ્રેમથી ગુરુજીને પંખો હોય એ નાખી રહ્યો હતો. હવે બન્યું એવું કે ગુરુ અગ્રદાસને એક વણિક શિષ્ય વહાણમાં માલ ભરીને દરિયો ખેડી રહ્યો હતો. મધ્ય જળમાં આવતા
તોફાની પવન ફૂંકાવા લાગ્યું. હવામાં તણુખલું જેમ ફંગોળાઈ જાય એમાં શિષ્યનું નાવ આમથી આમ હવે ફંગોળવા લાગ્યું અને વહાણ ડૂબવા લાગ્યું. એવો ભય શિષ્યના હૃદયને કોરી ખાવા લાગ્યો. જ્યારે કોઈ ઉપાય ન સૂઝ્યો ત્યારે આ શિષ્યના ગુરુ અગ્રદાસ એમને યાદ આવી ગયા. એણે કરુણ સ્વરે પ્રાર્થના કરી, હે ગુરુદેવ, મારી નૌકા મધ્ય જળમાં ડૂબી રહી છે, કૃપા કરીને મને તારો. જો હું હેમખેમ પાર ઉતરીશ તો આખું વહાણ આપને હું સમર્પિત કરી દઈશ. ધ્યાનમાં બેઠેલા અગ્રદાસને કાને શિષ્યનો આંતરનાદ સાંભળી લીધો. આ વાત પણ એક સમજવા જેવી છે કે ગુરુનો કોઈ પણ શિષ્ય ગુરુને સંભાળે એટલે ગુરુ તરત ને તરત સાંભળે. એ ગુરુની સિદ્ધિ પણ કેટલી હશે, એ ગુરુ કેટલા મહાન હશે. કારણ કે એમના ગુરુ એમના શિષ્યનું આટલું બધું ધ્યાન રાખે. ગુરુ અગ્રદાસને યોગ બળથી બ્રહ્માંડના વાયુને ખેંચતા જરા વધુ શ્રમ પડ્યો. એટલે પંખો નાખી રહેલો જે બાળક બોલી ઉઠ્યો, હા હા ગુરુદેવ, શા માટે આપે આટલું બધું કષ્ટ લીધું? આપના નામને પ્રતાપે વહાણ હેમખેમ પાર ઉતરી જાત. આ શબ્દો સાંભળતા જ અગ્રદાસનું ધ્યાન ભંગ થઈ ગયું. આંખો ઉગાડીને ધીમે સ્વરે કહ્યું, આ કોણ બોલ્યું? દેવ, હું. એ તો 7 વર્ષના શિષ્યે વંદન કરીને હોંકારો આપ્યો. તું? મારી નાભીની વાત જાણવાની સિદ્ધિ તારામાં આવી ક્યાંથી? ગુરુએ વિસ્ફારિત નયને પૂછ્યું, ગુરુદેવ, એમાં નવાઈ પામવા જેવું શું છે? સંતોની એઠી પ્રસાદીનો તો આ અનેરો ચમત્કાર છે. થોડા દિવસો પહેલા આપે નારદજીના પૂર્વજન્મની મને વાત કરી હતી. તેમાં આપે મને જણાવ્યું હતું કે નારદજી પૂર્વજન્મના એક દાસી પુત્ર હતા. તેમની માતા સંતોની ખૂબ સેવા કરતા. સંતોને જોઈએ કે ગાંડી ઘેલી થઈ જાય, અંતરના ઉમળકાના હૈયે હેતથી ઘેરે તેડી જાય, પ્રેમથી સેવા કરે, અવનવા ભોજન જમાડે, સંતોને જમવાને લીધેલો પ્રસાદ જે દીકરાને ખાવા આપે. આમ સંતોની એઠી પ્રસાદી ખાતા ખાતા દાસીના દીકરાની મતિ નિર્મળ થઈ અને વખત જતા દાસી તો દેવલોક પામ્યા. એના દીકરાએ જે જંગલમાં જઈને ઉગ્ર તપ કર્યું અને બીજા જન્મે બ્રહ્માના પુત્ર થયા અને એ નારદ મુનિ બન્યા. દેવ, આ બધો પ્રતાપ સંતોની એઠી પ્રસાદીનો હતો ને? હું પણ એ જ પ્રતાપે આ વાત બોલ્યું. ગુરુ અગ્રદાસ તો આ નાનકડા શિષ્યની વાત સાંભળીને આનંદિત થઈ ગયા અને કહ્યું, વત્સ, તે આજે મારી નાભીની વાત જાણી લીધી, માટે આજથી તારું નામ હું નાભાજી રાખું છું. સંતના એઠા પ્રસાદને પ્રતાપે તને જે સિદ્ધિ મળી એનો જન કલ્યાણને અર્થે તું ઉપયોગ કર. ભૂતકાળમાં જે ભક્તો થઈ ગયા એમના જીવન ચરિત્રો આ ભાવિ પ્રજાને ખૂબ ઉપયોગી થશે. આજ સુધી એ ભક્તોની જીવન માહિતી કોઈએ એકત્રિત કરી નથી. તારે એ કામ કરવાનું છે. તારી સિદ્ધિ એમાં જ સામર્થ્યતા છે. ગુરુદેવ, હું તો ભગવાનનો એક ગાંડો ઘેલો ગુણ ગાવાવાળો માણસ અસમર્થ છું. ત્યાં આ ભક્તોની જીવન માહિતી કેવી રીતે હું એકત્રિત કરી શકું? ક્યાં ક્યાં ભક્તો ક્યાં ક્યાં થઈ ગયા, એ કોણ હતા, કેવા હતા, આ બધું હું કેવી રીતે જાણી શકીશ? નાભા, જે સિદ્ધિને પ્રભાવે તે મારા મનની વાત જાણી લીધી, એ જ રીતે ભૂતકાળ અને વર્તમાનના ભક્તોની જીવન માહિતી અહીં બેઠા બેઠા તું જાણી શકીશ. ભક્તોની એ બધી માહિતી તારે
સમાજને શરણે ધરવાની છે. ભક્તો અને સંતોના જીવન ચરિત્રોના ભાવિ પ્રજા માટે તારે દીવાદાંડી રૂપ થવાનું છે. એમાંથી ભાવિ પ્રજાને પ્રેરણા અને પ્રકાશ બળવાના છે. દેવ, જેવી આપની ઈચ્છા. નાભાજીએ ગુરુ આજ્ઞા શિરે ચડાવી. એક દિવસની વાત છે. રોજના નિયમ પ્રમાણે સંતોને શરણ સંપી કરી રહ્યા હતા. નાભાએ સુવાની તૈયારી કરી. ત્યાં તો મૂર્તિમાંથી અવાજ આવ્યો, નાભા, તું તો રાત દાડો સંતોની સેવામાં જ મસ્ત રહેશે, પણ મને તો તું કદી સંભાળતો જ નથી. મૂર્તિમાંથી આવતો અવાજ સાંભળીને નાભો તો એકદમ સ્થિર બની ગયો. અંતર નાચી ઉઠ્યું, હર્ષથી પુલકિત બની ગયો. પ્રભુ, તમે? નાભાજીએ આવું પૂછ્યું. હા નાભા, હું ઈશ્વર બોલું છું. હું તારો પ્રભુ બોલું છું. તારા ગુરુ અગ્રદાસ તો આખો દિવસ પૂજા કરી કરીને મને કળાવી નાખે. સાચું કહું નાભા, ખરેખર હું તારા ગુરુની સેવા પૂજાથી કંટાળી ગયો છું. હવે જો તારા જેવાની સાથે મને રમવાનું મળે તો કંઈક ઓર મજા પડે. પ્રભુ, તમારી જેમ હું પણ એક ધારા જીવનથી કંટાળી ગયો છું. સવાર પડે ને ગાયનું સાણ લીપવાનું, એમનું વાસીદું કરવાનું, પાણી પાવા લઈ જવાના, સારવાના, મંદિરનું કામકાજ કરવાનું, થોડો સમય મળે ત્યારે પાછું લખવાનું. હું ગામના નાના નાના છોકરાઓને રમતો જોઉં છું અને મને પણ રમવાનું મન તો થાય જ ને. હે પ્રભુ, હું પણ તારા જેવો રમતિયાળ ભાઈબંધને જ ખોળતો હતો. ચાલ, તારે રમવું હોય તો મંદિરના બહારમાં સોગાનમાં લખોટીએ રમીએ. બાળ સ્વરૂપે ભગવાન સિંહાસન ઉપરથી નીચે ઉતર્યા. નાભાજીની આંગળી પકડી ભગવાન મંદિર બહારના ચોગાનમાં આવ્યા. ભગવાને નાભાજી સાથે લખોટીએ રમવા માંડ્યા. ભક્ત અને ભગવાનની જોડી પણ સુંદર હવે જામી. એકાંતમાં રમતા રમત પણ જામી. ભગવાને પહેલો દાવ લીધો અને જોત જોતામાં નાભાની સર્વ લખોટીઓ હવે જીતી લીધી. બધી જ લખોટીઓ હારી જતા નાભાજીનું મોઢું પડી ગયું. ભક્તના મુખને ઉદાસ જોતા જ ભગવાન નાભાજી પાસે આવ્યા. પીઠ પર હાથ ફેરવતા કહ્યું, નાભા, તું કેમ ઉદાસ છે? લખોટીઓ હારી ગયો એટલે? ભાઈ, રમત રમીએ એટલે હાર જીત તો થવાની, એમાં ઉદાસ થવાની શી જરૂર? લે, આ 10 લખોટીઓ તને ઉછીની આપું છું. તું જ્યારે જીતે ત્યારે આ 10 લખોટીઓ મને પાછી આપજે. ભગવાનને મન એમ કે આ 10 લખોટીઓ આપીને અત્યારે તો નાભાજીને હું રાજી કરી લઉં. થોડી જ વારમાં ઉશીની આપેલી આ 10 લખોટીઓ જીતી લઉં છું. અખિલ બ્રહ્માંડને આંખને ઈશારે નચાવનાર નટવર આજે ભક્તની પાસે દાવ ચૂક્યા. ભગવાનનો દાવ ગયો અને ભક્તનો દાવ આવ્યો. નાભાજીએ એવી કુશળતાથી રમત રમવા માંડી કે જોત જોતામાં પ્રભુની બધી જ લખોટીઓ એણે જીતી લીધી. લખોટીઓ હારી જતા નાભાજી તો માત્ર ઉદાસ જ થયા હતા, પણ ભગવાન તો આંખો સોળી સોળીને રડવા લાગ્યા. પ્રભુને રડતા જોઈ નાભાજીને ખૂબ દુઃખ થયું. રમત પડતી મૂકી તે પ્રભુ પાસે આવ્યો. પોતાની કોમળ આંગળીઓથી ભગવાનના ગાલ પરના આંસુ લૂછતા લૂછતા નાભાજીએ પૂછ્યું, પ્રભુ, લખોટીઓ હારી ગયો એમાં રડવાનું થોડું હોય? લે આ લખોટી, પણ તમે સાના રહો. તમને રડતા જોઉં છું ને, મારું કાળજું કંપાઈ જાય છે. એમ કહીને નાભાજીએ પ્રભુના કોમળ કરકમળમાં લખોટીઓ મૂકી. પ્રભુના મુખ પર હાસ્ય ફરકવા લાગ્યું. લખોટીઓ ખિસ્સામાં મૂકતા ભગવાને કહ્યું, નાભા, મને તો કકડીને ભૂખ લાગી છે.
કંઈ ખાવાનું હોય તો આપને. પ્રભુ, અત્યારે તો રાતના 12 વાગ્યા છે. આકાશના નક્ષત્રો સામે જોતા કહ્યું, આજે 12 વાગી ગયા. હા, 12 જ વાગ્યા હશે. લાગ લગાડ 3 કલાકથી રમીએ છીએ, એટલે ભૂખ તો લાગે જ ને. હા પ્રભુ, ભૂખ તો લાગે, પણ અત્યારે આ અડધી રાત્રે હું ખાવાનું ક્યાંથી લાવું? મંદિરના કોઠાર પર તો ગુરુજી તાળું મારે છે. રસોડામાં પણ કંઈ ખાવાનું વધ્યું લાગતું નથી. આજે તો બંદોબસ્ત થયો નથી. એમ લાગતું નથી, એમ કરો, આજે ભૂખ્યા સૂઈ જાઓ. કાલે રાત્રે તમારા માટે પ્રસાદનો પડ્યો હું રાખીશ. ત્યારે આજે ખાવાનું નહીં મળે એમને? પ્રભુએ ઢીલે સ્વરે કહ્યું, હા પ્રભુ, આજે તો કંઈ થઈ શકે એમ નથી. ભલે, પણ જોજે આવતીકાલે પ્રસાદનો પડ્યો લાવવાનું ભૂલતો નહીં. દિવસે તો મને ઘણાય ભક્તો ભોગ ધરાવે. કોઈ મંગળા ભોગ ધરાવે, કોઈ બાળ ભોગ કરે, કોઈ રાજભોગ કરે, કોઈ સુખડી ભોગ કરે. રાત્રે પણ સૂતા પછી તો કોઈ મારો ભાવ પૂછતા નથી. અરે, મારે પાણી પીવું હોય તોય કોઈ પાનારું હોતું નથી. પ્રભુ, કાલે ચોક્કસ તમારી જેમ મને પણ ભૂખ લાગી છે. કાલે આપણે બંને પ્રસાદ સાથે ખાઈશું. ભલે, એમ કહીને પ્રભુ તો શયનખંડના મંદિરમાં આવી ગયા અને નાભો ગોદડીમાં જઈને સૂઈ ગયો. બીજે દિવસે વાયદા પ્રમાણે રમત રમતા પ્રભુ હાજર થયા. રમત પૂરી થતા પ્રભુની નાભાએ કહ્યું, નાભા, ખૂબ ભૂખ લાગી છે. આજે તો પ્રસાદનો પડ્યો લાવ્યો છે ને? હા પ્રભુ, આજે તો સંતોની એઠી પ્રસાદીમાંથી 2 પડિયા ભરીને હું મૂકી રાખ્યા, તે લાવ્યો છું. ચાલ, ત્યારે જલ્દી લઈ આવો. કકડીને ભૂખ લાગી છે. દોડતો નાભાજી મંદિરમાંથી સંતોની એઠી પ્રસાદીના 2 પડિયા લઈને આવ્યું. ભૂખ્યા માનવી ભોજનના થાળ પર તૂટી પડે એમ અખિલ બ્રહ્માંડના નાથ, સકળ ઐશ્વર્યના સ્વામીને નાભાજીના હાથમાંથી એઠી પ્રસાદીના પડિયા જૂટવી લીધા અને પ્રેમથી ખાવા લાગ્યા. ખાતા ખાતા પ્રભુએ કહ્યું, નાભા, તારા પ્રસાદમાં તો અમૃતથી પણ અધિક મીઠાશ છે. વાતો કરતા કરતા ભક્તો અને ભગવાન પ્રસાદ આરોગવા લાગ્યા. જ્યાં અડધો પ્રસાદ આરોગાણો હશે ત્યાં તો ગુરુ અગ્રદાસ જાગ્યા અને ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા. જોયું તો નાભો પ્રભુનો એઠો પ્રસાદ આરોગતો હતો. ઓસિંતા અગ્રદાસને જોતા જ પ્રભુ તો મુઠ્ઠીઓ વાળીને મંદિરમાં. બિચારો નાભો એઠે હાથે ગુરુજીના હાથમાં ઝડપાઈ ગયો. આ જોઈને અગ્રદાસના પિત્તો ગયો. નાભાની કાનપટ્ટી જાલીને 2-4 તમાસા એને નાખી દીધા. લુચ્છા, મારા ભગવાનને સંતોનો એઠો પ્રસાદ ખવડાવે છે? બિચારો નાભો તો ગાલને પંપાળતો ઉભો રહ્યો. એની આંખમાંથી બોર જેવડા આંસુઓ સરવા લાગ્યા. છૂટે મુખે રડવું હતું, પણ ગુરુજીની ધાકને લઈને છૂટે મુખે પણ રડી ન શક્યો. નાભાજીના રડમાં ચહેરાને જોઈને ગુરુજીનો ક્રોધ મર્યાદા વટાવી ગયો. એક તો પ્રભુને એઠું ખવડાવ્યું અને પાછો રડે છે. નાભા, આજે તો તને આટલી શિક્ષા કરી અને જવા દઉં છું. હવે ભવિષ્યમાં આવું ક્યારેય કરતો નહીં, અને જો કર્યું છે તો તારી સાંભળી ઉતારી નાખી, સમજો. ગુરુજીની ક્રોધ ભરી મુખ મુદ્રા જોતા જ નાભાજીનું ગાત્ર કંપી ગયું. એક શબ્દ પણ બોલવાની હોશ ક્યાંથી રહે. ડુસકા ભરતો નાભાજી ગોદડીમાં મોં ઘાલીને સૂઈ ગયો. બીજા દિવસનું પ્રભાત પ્રગટ થયું. મંગળાના દર્શન ખુલ્યા. અગ્રદાસે પ્રભુ પાસે મંગળ ભોગનો થાળ ધર્યો.
પ્રભુનું આહ્વાન કરવા ધ્યાન ધરીને બેઠા. પા કલાક થયો, અડધો કલાક થયો, પણ પ્રભુએ જમવા માટે હાથ ન લંબાવ્યો તે ન જ લંબાવ્યો. એટલે અગ્રદાસે પૂછ્યું, નાથ, ભોજન કેમ નથી કરતા? પ્રભુએ કાંઈ જવાબ ન આપ્યો. અગ્રદાસજીએ પ્રભુ સામે મીટ માંડી તો પ્રભુએ પોતાનું મુખ ફેરવી નાખ્યું. ધ્યાનથી જોયું તો પ્રભુના બંને ગાલ સૂજીને દડો થઈ ગયેલા અને લાલ છોડ રહી ગયેલા. અરે અરે, આ શું? કયા નરાધમે તમને ગાલ સુજડાવી નાખ્યા? તે પ્રભુએ રીત ભર્યા ભાવથી જવાબ આપ્યો. મેં? આ જવાબથી અગ્રદાસ ચોંકી ઉઠ્યા. હા, તે ગઈ રાત્રે તે તમાશા મારીને નાભાજીના ગાલ સુજાડી નાખ્યા હતા. તે તને યાદ છે ને? તું ગમે તેમ માનતો હોય, પણ મારા અને ભક્તના શરીર જુદા નથી. પ્રાણ પણ એક જ છે. હું ભક્તના દુઃખી દુઃખી અને તેના સુખી સુખી. પ્રભુ, એ નાભો તો તમને એંઠવાડ ખવડાવી રહ્યો હતો. અરે, નાભો મને શું જમાડતો હતો એ તું શા માટે જુએ છે? એ કયા ભાવથી જમાડતો હતો એ જરા જોને. શબરીએ એંઠાબોર ખવડાવ્યા ત્યારે મેં એના એંઠાબોર સામે નજર ન નાખી. મારી નજર ભોગ સામે નહીં, પણ ભાવ સામે હોય છે. કર્માબાએ વગર નાએ ખીચડી રાંધી હતી અને હું વગર નાએ જે ખીચડી બનાવેલી તે ખાતો હતો. વિદુરની પત્ની કેળાના ગર્ભ નાખી દીધા અને મને ચાલ ખવડાવતો હતો. હું તો વસ્તુને જોતો નથી, ભાવને જોઉં છું. શુદ્ધ ભાવ હોય તો હું એમને વશ થઈ જાઉં છું. હૃદયમાં મારા પ્રત્યે ભાવ ન હોય તો દુર્યોધનના મેવા મારે માટે તાજ્ય છે. એમ મારી સામે ધરાવેલા 56 ભોગને પણ હું તજી દઉં છું. પ્રભુ, મારો અપરાધ તમે ક્ષમા કરો. હું અધમ, હું આ બધું ના સમજી શક્યો. અગ્રદાસ પ્રભુને હવે કરગરી રહ્યા અને ભગવાનના ચરણોમાં પડી ગયા. તે મારો અપરાધ કર્યો હોય તો હું તને જરૂર ક્ષમા આપત, પણ તે મારો નહીં, પરંતુ મારા ભક્તનો અપરાધ કર્યો છે. ક્ષમા આપે તો એ જ આપી શકે, હું નહીં. નાથ, હું હમણાં જ નાભાજીની ક્ષમા માગી લઉં છું. પણ આપને ગાલે આ સોજા આવ્યા એ કેવી રીતે મળશે કહો? નાથ, હું આપને ગાલે ક્યાં ક્યાં ઉપચારો કરું? તને કહ્યું તો ખરું મારા ભાઈ, મારા ગાલના સોજા તારે ઉતારવા હોય તો નાભાને ગાલે શેક કર. નાભાના ગાલના સોજા ઉતરશે તો જ મારા ગાલના સોજા ઉતરશે. અગ્રદાસે ઉઠીને નાભાજી પાસે આવ્યા. માફી માગતા કહ્યું, નાભા, માફ કર. તું પ્રભુનો પ્યારો છે, તું પ્રભુનો પ્યારો ભક્ત છે, એની મને ખબર નહોતી. નાભા તો ભક્ત હૃદય હતું. એણે કહ્યું, દેવ, એમાં ક્ષમા શી માગવાની? હું તો આપના ખોળામાં રમતો રમતો નાનો બાળક છું. નાભા, તું મારા ખોળામાં રમતો નાનકડો બાળ નથી, પણ તું તો જગત નિયંતાના ખોળામાં રમનારો બાળક છે. આજ સુધી મેં પ્રભુની સેવા કરી, પૂજા કરી, આ બધું વ્યર્થ ગયું. અને પ્રભુ તારા નિર્દોષ ભાવથી પ્રસન્ન થયા. પ્રભુને જપ તપ, નિયમ, યોગ, શુદ્ધ હૃદયથી ભક્તિ વધુ ગમે છે. નાભા, ક્ષમા કરો. ક્રોધના આવેશમાં તને ખૂબ માર્યો. આવ, તારા ગાલ પર શેક કરું. ગુરુ અગ્રદાસે નાભાજીના ગાલ પર શેક કરવા શરૂઆત કરી. જેમ જેમ શેક થતો ગયો તેમ તેમ નાભાજીના ગાલના સોજા ઉતરતા ગયા. આ બાજુ પ્રભુના ગાલને પણ સોજા ઉતરી ગયા. ત્રણેયના મુખ પ્રસન્ન થયા. ગુરુની આજ્ઞા માથે સડાવી
નાભાજીએ ભક્તમાળ લખવાની શરૂઆત કરી. ક્રમે ક્રમે આખી ભક્તિમાળ પૂરી થવા આવી. ભક્તમાળ તો પૂરી થઈ, હવે માત્ર મેર મૂકવાનો બાકી હતો. ઘણા દિવસથી નાભાજી મેર સમાન કોઈ ઉજ્જવળ ભક્ત એવા સંત પુરુષની શોધમાં હતા. એક વખત નાભાજી ગોસ્વામી તુલસીદાસજીને મળવા કાશી ગયા, પણ ગોસ્વામીજી ધ્યાનમાં હોવાથી મળી ન શક્યા. આથી ફરી મળશું એમ વિચારી નાભાજી તો વૃંદાવન ગયા. નાભાજીના ગયા પછી એક ભાઈએ ખબર આપી ત્યારે ગોસ્વામીને ખૂબ દુઃખ થયું. નાભાજીને મળવા સામે પગલે વૃંદાવન ગયા. જે દિવસે તુલસીદાસ વૃંદાવનમાં પહોંચ્યા તે દિવસે નાભાજીને ત્યાં વૈષ્ણવનો એક મોટો ભંડારો. નાભાજીને મળવા ગોસ્વામીને ખૂબ પ્રયત્ન કર્યા, પણ કાંઈ જોગ ન ખાધું. છેવટે વૈષ્ણવની પંગતને શેડે જમવા બેઠા. પતરાળા પડ્યા તો ક્યારનાય નીકળી ગયા હતા. ગોસ્વામીજી પાછળથી બેઠેલા એટલે એમની પાસે પતરાળું કે પડ્યો કંઈ જ ન હતું. એટલામાં તો પીરસનારો પૂરી પીરસવાયો. હાથને પતરાળું માની ગોસ્વામીએ હાથમાં પૂરીઓ લઈ લીધી. પાછળ એને પાછળ ખીર પીરસનારો આવ્યો. હાથમાં પૂરી લીધેલા બાવાજીને જોઈ ખીર પીરસનારો ખડખડાટ હસી પડ્યો અને વ્યંગમાં બોલ્યો, બાબાજી, તમે તો પૂરા પાગલ લાગો છો. પૂરી હાથમાં લીધી તો શું મારે ખીર માથે રેડવી? ના ભાઈ ના, ખીર આમાં રેડ. એમ કહીને બાજુમાં પડેલા એક વૈષ્ણવનો જોડો ખીર લેવા માટે એણે ધર્યો અને બોલ્યા, તુલસી જાકે મુખ સે. પંક્તિમાં તુલસી શબ્દો સાંભળતા જ પીરસનારો એકદમ ચોંકી ગયો અને ઉઠી ગયો. અરે, આ તો ગોસ્વામી તુલસીદાસ. ખબર પડતા જ નાભાજી એકદમ દોડી આવ્યા. એમને હૃદય સરસા સાપતા બોલ્યા, આજ સુધી હું ભક્તમાળનો સુમેરુ શોધતો હતો, આજે મને મળી ગયો. આમ નાભાજીએ આખી ભક્તમાળ લખી. આજે પણ ભાવિક ભક્તો જેને નાભાજીની ભક્તમાળના નામથી ઓળખે છે, આ ભક્તમાળમાં અનંત ભગવાનના ચરિત્રો છે. આ ભક્તમાળ અવશ્ય વાંચજો. અને જો તમને વાંચવાનો ટાઈમ ન મળે તો આપણે સત્સંગ પ્રવાહ યુટ્યુબ ચેનલમાં નિત્ય નવા નવા ભગવાનના સંત ચરિત્રો, ભક્ત ચરિત્રો અવારનવાર મૂકવામાં આવે છે. તે બધા જ ભક્તિમાળના મહાન સંતો છે, તો એમને પણ સાંભળજો. આપ સર્વના ચરણોમાં ભગવાન શ્રી હરિને યાદ કરી આજનો દિવ્ય પ્રસંગ, નાભાજીનો પ્રસંગ, એમને યાદ કરી આપ સર્વને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય શ્રી સ્વામિનારાયણ.